તમામ દરરોજ રાંધીએ છીએ અને તેમાં સૌથી વધારે અત્યારે જો કોઈ કન્ફ્યુઝન થતું હોય ને તો એ થાય છે કે મીઠું એટલે કે સોલ્ટ કયું વાપરવું, કારણ કે માર્કેટમાં અલગ અલગ સોલ્ટ અવેલેબલ છે અને એમાંથી કોઈક એવું કહેશે કે તમે રેગ્યુલર મીઠું વાપરશો તો તમને આયોડિન મળશે અથવા આયોડિનની કમી થઈ જશે. કોઈ એવું કહેશે કે પિંક સોલ્ટ જ વાપરવું જોઈએ, કોઈ એવું કહેશે કે બ્લેક સોલ્ટ જ વાપરવું જોઈએ. ત્યારે આજે મને થયું કે ચાલો તેના પર જ તમને થોડું નોલેજ આપી દઉં, જેથી કરીને જે લોકોને કન્ફ્યુઝન છે મીઠાના વપરાશને લઈને તેનું કન્ફ્યુઝન દૂર થઈ જાય. નમસ્કાર, મારું નામ છે ડાયટિશિયન સીમા અને હું સર્ટિફાઈડ ન્યુટ્રિશન ડાયટિશિયન છું. ચાલો સમય બગાડ્યા વગર મીઠાની વાત પર પરત આવી જઈએ અને શ્યોર હું તમને કહું છું કે આજે આ વિડીયો જોયા પછી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે અને એટલા માટે જે પણ લોકો કન્ફ્યુઝનમાં છે મીઠાના વપરાશને લઈને તેમની સાથે પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મીઠા એટલે કે સોલ્ટ સામાન્ય રીતે 3 પ્રકારના હોય છે. સાદું મીઠું જે આપણે ઘરમાં વાપરીએ છીએ. સૌથી પહેલા હું તમને તેના ફાયદા અને નુકસાન કહી દઉં. સાદું મીઠું છે આયોડિન અને સોડિયમ રીચ હોય છે, એટલે કે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, સ્વાદમાં પણ સારું છે. પરંતુ જો આનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો થાય છે એવું કે સૌથી પહેલા તો તમને હાડકા નબળા પાડી દે છે અને બીજા નંબરમાં જો તમે વધારે પડતો ઉપયોગ કરો છો તો તમારું બ્લડ પ્રેશર પણ વધી જાય છે. હવે વાત કરી લઈએ બ્લેક સોલ્ટ એટલે કે જે કાળું મીઠું છે તેની. તો આ છે તમારી પાચન ક્રિયાને સુધારે છે, સાથે જ તમારા વાળને મજબૂત કરવાનું કામ પણ કરે છે. એટલું જ નહીં, જે લોકોને ખોરાક પચતો ના હોય તેના માટે પણ આ મીઠું ખૂબ સારું છે, કારણ કે ખોરાક ખૂબ ઝડપથી પચી જાય છે. અને હવે વાત પિંક સોલ્ટની. પિંક સોલ્ટ એટલે કે આ હિમાલયમાંથી પિંક કલરના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. કંઈક આ જ રીતના પથ્થર હોય છે ને ત્યાર પછી તેનો પાવડર બનતો હોય છે. મેં નેચરલ ફોર્મમાં આ બંને એટલા માટે રાખેલા છે કારણ કે જો તમે ઉપયોગ કરો તો રેડીમેડ લાવવાની બદલે ઘરે જ પીસવાનું રાખજો. આ પિંક સોલ્ટ છે તે મેગ્નેશિયમ રીચ હોય છે, એટલા માટે આપણી ઇમ્યુનિટી માટે ખૂબ સારું છે. એટલું જ નહીં, બ્લડ પ્રેશર છે એને કંટ્રોલમાં કરવાનું કામ પણ કરે છે, માઇગ્રેન પણ મટાડે છે અને જે લોકોને ઊંઘ ના આવતી હોય રાત્રે તેમને સારી ઊંઘ પણ આ મીઠાથી આવી જશે. હવે તમે કહેશો કે તમે તો બધાના ફાયદા બતાવ્યા, તો અમે કઈ રીતે કરી શકીએ? તો ચાલો, હવે જગ્યા ઓછી છે અને મીઠા ઘણા બધા મેં રાખી દીધા છે. ચાલો હવે સમય બગાડ્યા વગર હું તમને એ કહી દઉં કે તમે કયા મીઠાને કઈ રીતે વાપરી શકો. તો સૌથી પહેલા મેં તમને ત્રણેયના ફાયદા એટલા માટે બતાવ્યા કારણ કે તમે ત્રણેયને જો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમામ બેનિફિટ પણ મળશે અને સાથે શરીરને નુકસાન પણ નહીં થાય. હવે તમે કહેશો કે ઉપયોગ કઈ રીતે કરવાનો, તો ઉપયોગ તમારે એ જ રીતે કરવાનો છે જે રીતે આપણા નાની દાદી કરતા હતા. એટલે કે તમને યાદ હશે કે પહેલા આપણે રેગ્યુલર જે ખોરાક બનાવીએ, જે પણ રાંધીએ એમાં સાદું મીઠું વપરાતું હતું. જ્યારે આપણે ઉપવાસ કરીએ અથવા તો કોઈ વ્રત તહેવાર હોય તો એની અંદર પિંક સોલ્ટ એટલે કે સિંધો નમક, સિંધુ મીઠું તેનો આપણે ઉપયોગ કરતા હતા. અને બ્લેક સોલ્ટનો ઉપયોગ ક્યારે કરતા હતા? તો જ્યારે આપણે ઉપરથી કંઈ પણ નાખવું હોય, જેમ કે સલાડ પર સ્પ્રિંકલ કરવાનું હોય, છાશ પર સ્પ્રિંકલ કરવાનું હોય, ત્યારે આપણે કાળા નમકનો ઉપયોગ કરતા હતા. પછી ધીરે ધીરે થયું એવું કે આયોડિનની કમી ખૂબ વધવા માંડી અને એટલા માટે મોટાભાગના ઘરમાં સાદું મીઠું જ વપરાવા લાગ્યું. પરંતુ હવે ફરી એકવાર લોકોમાં અવેરનેસ આવી છે અને એટલા માટે તમે આ જ રીતે જે નાની દાદી વાપરતા હતા, એટલે કે જ્યારે રસોઈ બનાવો ત્યારે સાદું મીઠું, જ્યારે પણ વ્રત ઉપવાસ, અને આમ પણ આપણે ગુજરાતીઓમાં વ્રત ઉપવાસ ઘણા બધા આવતા હોય છે, ત્યારે તમે પિંક સોલ્ટ વાપરી શકો છો અને પછી ઉપરથી છાંટવા માટે તમે કાળું મીઠું વાપરી શકો છો. એટલું જ નહીં, જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો પિંક સોલ્ટનો ઉપયોગ કરશે તો વધારે સારું રહેશે. જેમને ડાયાબિટીસ છે અથવા હાઈ બ્લડ પ્રેશર છે તે લોકો પણ પિંક સોલ્ટનો ઉપયોગ કરે તો વધારે સારું રહેશે. મને લાગી રહ્યું છે કે હવે તમને તમારા સવાલોનો જવાબ મળી ગયો હશે અને સાથે જ જે કંઈ પણ કન્ફ્યુઝન હશે તે પણ દૂર થઈ ગયું હશે. તમે આખો વિડીયો જોઈ લીધો તો હવે લાઈક તો કરી દો અને શેર પણ કરી દો તે તમામ લોકો સાથે કે જેને પણ આવા કન્ફ્યુઝન છે, જેથી એમનું કન્ફ્યુઝન પણ દૂર થઈ જાય અને મીઠાને લઈને તમામ જે પોષક તત્વો રહેલા છે તેની અંદર તે આપણા શરીરને મળે અને તેનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ અને બીજા સાથે આવી યુઝફુલ માહિતી શેર પણ કરી શકીએ અને તેમાં કંઈ ખોટું પણ નથી. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લો, જેથી તમને આવા જ યુઝફુલ વિડીયો મળતા રહે. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી જ્યારે પણ મારો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા આપને નોટિફિકેશન મળી જાય અને આપ આ વિડીયોને જોઈ શકો અને બાકીના લોકો સાથે શેર પણ કરી શકો. કારણ કે મારી ચેનલ પર તમને એકદમ ખિસ્સાને પરવડે
તેવી જ વસ્તુઓ અને તેના ઉપયોગ કે જે આપણા રસોડામાં વર્ષોથી છે, પરંતુ હવે ધીરે ધીરે આપણે તેના ઉપયોગ ભૂલી ગયા છીએ, તે જ બતાવવાનો હું પ્રયાસ કરું છું. અને તમને હેલ્ધી બનાવવાનો એ જ અમારી ચેનલ એટલે કે ફેટ સેફ ફિટ તક વિથ સીમાનો મોટો પણ રહેલો છે. ફરી મળીશ નવા વિડીયો સાથે. અત્યારે રજા આપશો.